હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાના માઇન્ડમાં એક જ ક્વેશ્ચન હશે, ગઈકાલે વ્લોગ કેમ નહોતો આવ્યો? તો અમે ગઈકાલે એક કટ લીધો છે ગઈકાલે વ્લોગ માટે, તો એ કટ અત્યારે એને આવી જશે એટલે તમારા માઇન્ડમાં હે ને જેટલા ક્વેશ્ચન હશે ને બધા ક્લિયર થઈ જશે. આંખો એને બહુ ખરાબ થઈ ગઈ, બહુ હાલત ખરાબ થઈ ગઈ, એટલે એને અત્યારે હોસ્પિટલ જઈ ફટાફટ. ને આજે આખો દિવસ એને આરામ કરવાનો કીધું. ખુશી કે તમે આરામ કરો ને, આજે હે ને કાંઈ કામ, ઘણા બધા કામ ભેગા થયા ને કાંઈ કામ તમારે કરવું નથી, કે તમારું ડિઝાઇનિંગનું કાંઈ કામ નથી કરવું, બ્લોગિંગનું કાંઈ નથી કરવું, તમે એને આરામ કરો આજના દિવસ. મેં કીધું હાલને બ્લોગ તો શૂટ કરી. ખુશી કે ખુશી મમ્મી કે કાંઈ નથી કરવું, તું આજે આરામ કરતા. અત્યારે એને જાય હોસ્પિટલ. તો ખુશી હે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ ઉદાસ થઈ ગઈ? મૂડ મરી જાય ને નાક કેટલી ઓલી થઈ ગઈ છે. બધાને એમ લાગતું હોય છે કેટલી આંખ, કેવી આંખ ખરાબ થઈ ગઈ. ઓલું કરતી જો મારી આંખ બહુ જ લાલ થઈ ગઈ છે, બહુ જ. મારી બે આંખ હાવ એટલે હાવ ઓલી થઈ ગઈ. તો એના લીધે અમે હે આજે વ્લોગ શૂટ વ્લોગ એના લીધે જ અમે શૂટ ન કર્યો. કીધું કે ને હરખી એવી આંખ થઈ જાય ને પછી મજા આવે. મને હે ને ખરેખર વિઝન હવે હાવ ઓલું મજા ન આવે. એટલી ખરાબ ખૂચે છે ને આ આંખમાં બધું. હે ખુશી? વધારે થઈ ગયું. કાંઈ વાંધો નહીં, ખુશી ચિંતા કરે, ચિંતા ન કરતી, કઈ થઈ ગઈ છે. આજે મારે કાંઈ વ્લોગ બનાવવો નથી, મારું મૂડ હાવ એટલે હાવ નથી. હોસ્પિટલે આલો મેં કીધું, આંખ હરખી થઈ જાય, રેસ્ટ કરો. મેં કીધું કાંઈ આજે કઈ શૂટ નથી કરવું, રીલ્સ નહીં, કાંઈ મારે કરવું નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો હોસ્પિટલ જઈ આવી એટલે થઈ જશે બધું સારું. એક બે દિવસમાં કાંઈ ચિંતા જેવું નથી. પણ આમ આંખ વધારે પડતી લાલ થઈ ગઈ, રેસ્ટ થોડોક પ્રોપર ઓલો થઈ જશે ને આંખને એટલે થઈ જશે બરોબર. ને ડોક્ટર જે ટીપા આપશે એટલે આપને ખ્યાલ ન હોય કે એમાં ઇન્ફેક્શન શું થયું હોય, તો એ પ્રોપર ટીપા આપશે ને તો થઈ જશે એકદમ પરફેક્ટ. બાકી હું કે તો કરું, હું દિવસમાં 5-6 વાર એને વોશ કરી નાખું, બીજા ટીપા નાખું ને એવી રીતે કરું. પણ આ તો બે આંખ થઈ ગઈ ને, આંખ તો આવે આલે થાય, બધાને થાય એવું. પણ આને તો જો ને કેટલી ખરાબ, ને બે આંખ એટલી લાલ થઈ ગઈ છે ને કે વાત જ ન પૂછો. અને હવે સેમ મને છે ને એક આંખમાં મને એવું થાય કે મારું ઇન્ફેક્શન લાગ્યું છે. કીધું હાલ આપણે બતાય આવી પેલા એટલે બધું છે ને પ્રોપર એકદમ નોર્મલ થઈ જાય. નકર આ વધતું જાય બધાયને થતું જાય. કીધું એના કરતા છે ને પેલાથી એને થોડું ફોલો કરી. તો લાવ્યા હતા ડ્રોપ્સ તો, પણ એનાથી કઈ ફરક નથી પડતો. નથી પડ્યો હાવ. હાલો હોસ્પિટલ જી આવી તો જોઈ લીધો તમે બધાએ કટ. તો આવી છે ને મારી હાલત થઈ ગઈ હતી ગઈકાલે બહુ, એટલે બહુ વધારે પડતી છે ને મને અહીં આંખમાં ઇન્ફેક્શન ને એવું વધારે થઈ ગયું હતું. એટલે તાત્કાલિક મારે એને હોસ્પિટલે જવું જ પડે. ને હોસ્પિટલ ન ગયો જ ને તો એ ઇન્ફેક્શન કેટલું વધે જ ને એ ખબર નહોતી. ડૉક્ટરે કીધું કે સારું કર્યું આવી ગયા. હવે બધું ડૉક્ટર કીધું કાંઈ વાંધો નહીં, થઈ જશે. અમારે મેડિસિન આપી છે, વધારે પડે પીવાની આપી છે, આંખમાં ટીપા નાખવાની આપી છે, ને આંખમાં ચોપડવાની દવા આપી છે. ને સૌથી વધારે એ તો બધું થયું, પણ એના કરતાં વધારે મને ગિલ્ટી ફીલ એ થાય છે કે મારા લીધે એને ખુશીને આંખ આવી ગઈ, એને આ ઇન્ફેક્શન લાગી ગયું છે. તો જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સોરી, મારા લીધે છે ને તારી આંખ નહીં ઓલું થઈ ગયું કે એવું નહીં, મને થયું હોય બરોબર, તો ઓબ્વિયસલી તમને થવાનું છે ને. હા એ વાત સાચી છે, પણ તમે થોડું આમ નાખવા આવ્યા હતા એટલે હાલ ખુશીમાં એકમાં વહી જાય છે. ના મને થઈ એટલે તને થઈ ને, એમ નકર તો તને થવાનું નથી. તમને થઈ એટલે તમને પેઇન તો થતું જ હશે ને ઓબ્વિયસલી. તો એને હોય ઘરમાં તો જો એકને થાય ને એટલે ઓબ્વિયસલી હસબન્ડ વાઈફ ને તો હે ને લાગી જ જાય. અને મને સેમ થોડુંક લાગી ગયું, મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી એટલે વાંધો નહીં આવે. એ વાત સાચી. એને મારે જે ઇન્ફેક્શન થયું ને એ જ ઇન્ફેક્શન એને થયું છે. તો ડોક્ટર સર એમ કીધું કે તમે હું જે વસ્તુ ટ્રીટમેન્ટમાં ચાલુ કરું ને એ ટ્રીટમેન્ટ સેમ એને ખુશીને કરી નાખજો. એટલે હે ને એને ઓછું થઈ ગયું, એને પ્રોગ્રેસ ગઈકાલેથી અને રાતથી જ એને બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી એટલે એને ઓછો થઈ ગયો છે. એટલે મને તો થોડુંક થયું છે આયા, હજી ચાલુ થઈ હતી પણ એને સ્ટોપ થઈ ગઈ. મારે તો કેવું હતું ખબર, એક દિવસે આંખ રેડ થઈ, તમે જોયું ત્યારે પહેલા જ કીધું તું તમે યાર હોસ્પિટલ જઈ આવો, પણ નો માઈના. પણ તોય કાલે જઈ આવ્યા એટલે સારું. બીજા દિવસે બીજી આંખ તો એને ફાટ દઈને એને રેડ થઈ ગઈ. સવારની રાત પડી ને ત્યાં તો આખી લાલ એકદમ. એ ખુશીને એટલી ઝડપી ઇન્ફેક્શન, મારે તો બહુ ઝડપી ઇન્ફેક્શન વધી ગયું. એટલે પછી એને અમે કીધું કાંઈ વાંધો નહીં, હવે ડોક્ટરને બતાવવા જવું જ જોઈશે, છૂટકે ના છૂટકે. તો બતાવ્યા
ડોક્ટરે કીધું થઈ જશે 5 દિવસ પછી ફોલોઅપમાં પાછું જવાનું છે કે 5 દિવસ પછી વચ્ચે જો તમને ઇન્ફેક્શનમાં હજી કંઈક વધારે ઓલું લાગે તો હે ને ઇન્ફેક્શનના એના અમુક લક્ષણ કીધા કે કી લખ લે આમ આ કેમ હોઈ જાસ તું આમ રે કેમેરા આમ હોઈ જાય પાછો મને કયો ના તો એના લીધે તાવ કાલે રાત્રે તો તાવ આવવાની તૈયારીમાં તો જો હાંજે અમે ગયા નહોત ને તો બરાબર ને ખુશી ખરેખર બહુ ખરાબ આ બધું માથું આંખ બહુ ખરાબ થઈ ગઈ તો આટલો ભાગ તો એટલો ખરાબ દુખતો હતો ને બધું માઇગ્રેન થઈ ગયું હતું એના લીધે સર કે કાંઈ વાંધો નહીં બધું મટી જશે તો અત્યારે થોડીક ગઈકાલ કરતા અત્યારે 20% સારું છે 20% ધીમે ધીમે રિકવરી આવી જશે 20% સારું એટલે એટલું બધું હજી રિકવરી નથી પણ 20% જેવી રિકવરી આવી ગઈ તમને અવાજ મારો જરા કોલો થઈ ગયો છે આજ તો હું હજી અત્યારે વ્લોગ આજે એને વ્લોગ સવારમાં એને અમને સ્ટાર્ટ કરવાની ઈચ્છા જ નહોતી અમે સ્ટાર્ટ જ ન કર્યો અત્યારે બપોર થઈ ગઈ તો બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો હું તો જૈનમોય નથી મેં કીધું મારે અત્યારે જો આવું થઈ જાય મારું એને ગડબડ ગોટા હું જમ્યોય નથી હજી તો આજે તો હુઈ ગયો મેં કીધું હુઈ જ રહ્યો કીધું મારે હે ને જમવું નથી કાંઈ નથી કરવું મારે હે ને મેં કીધું મારે આંખને એટલો બધો પાવલો બહાર લાગે મને આંખ હોય ને બંધ થાય કરે કીધું હું હુઈ જાઉં કીધું લે પાછું તું આમ વહી ગયો આમ બા મારાથી એમ થયું હોય જેમ કે હરખું હેન્ડલ કરીને શીખવાડી તો કેમ આવડતું નથી કામ હાલો જમી લ્યો આસી પેલા એને જમી લઉં પાછા તમારે વાતો કરી અમે જમાડી દે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા જય માતાજી જય માતાજી બેઠા બેઠા આરસી ને હિંચકાઓ એમને આ હમણાં હું તો એટલે મેં કીધું લાવ બે ખીચકા મારું તો હુઈ જાય હવે પછી નહીં નાખવો પડે હવે નહીં એક બે હમણાં નાખવા પડે પછી એમ જાતે હુઈ જાય ઈ વાત હાજી આરામ થઈ જાય અત્યારે હું તો ઓમે ઉનાવરી હોય તો બેઠી હોય વરી ડગ કરે તો વરી જીરી કકાવ વરી ડગ કરે તો જીરી કકાવ ના ઈ તો એમ જ આયલા કરે બીજું શું હોય આપણે કામ અને મારે અહીંયા બેહવાનું હોય શું કરે ખુશી શું કરેશ કાઈ નહીં આ એંગર તમે લેવાનું તો મેં લાવ ને હજી થોડાક બાકી હે ને ટોપ તો એમાં ફિટ કરી દઉં ને ઓકે જો ખુશી એના બધાય ટોપ એને હેંગ કરી નાખ્યા સરસ મજા મળી જાય સમજા મળતા નથી કાંઈ વાંધો નહીં તો ઓલા એંગરમાં નાખવા જે સામાન નહીં આવે આવશે કેમ એટલે અહીંયા નહીં હેંગ થાય એમ ના આવું થાય મારું ધક્કો આવે ટોપ નહીં થાય કે ટોપ હજી વધારે છે હજી છે હા હે બે ચાર હે તો આવી જાય એમ ધક્કો મારે એટલે થઈ જાય બસ થઈ ગયા ને ઓકે જો આવી રીતે હે ને એંગર લઈને બધા હે ને આવી રીતના જો કે હતા જ અમારે પણ ઘઈટા હતા થોડાક તો આશીષ લઈ આવ્યા અને આશીષ ના હે ને શર્ટ ને બધું હે ને આ વખતે તો કરી હેંગ કર નાખ્યા હા નકર તો મેળ જ ન આવે કા આશીષ એ તો એમ જ હોય ને હેંગ કરી નાખી નકર તો હું થપ્પા મારીને તો વાજે પણ થપ્પા મારવામાં હે ને ટોપ ને બધું ખરાબ થઈ જાય અમુક ટોપ ઓલા નેટ વાળા હોય ને અમુક એવા બધા હોય ને તો બધું ઓલો થઈ જાય ભરાય ને ખરાબ થઈ જાય એટલે એના કરતા આ હે ને ઈઝીલી ફટાફટ લઈને ભાગવાનું ફટાફટ ટીંગાડી દેવાના બે પાર્સલ આવ્યા હતા ને એમાંથી એક પાર્સલ ખોલ્યું ને એક પાર્સલ જ ખોલવાનું બાકી એમ અંદર જોયું નથી કાંઈ વાંધો હાલો ખોલ નાખી પછી આ પાર્સલમાં આવ્યા હતા વાઇપ્સ અને ડાયપર બે મગાવી લીધા હતા એક આયરે મોટું બોક્સ જ એટલે કામ આવે અમે ફરવા જાય ને તો અહીંયા બાકી હું રેગ્યુલર યુઝમાં મોટું બોક્સ જ મગાવી લઉં એટલે મને તો સસ્તું પડે 50% પડે ને ફર્સ્ટ ક્રાઈ ને ફર્સ્ટ ક્રાઈમાં મેં પાછી ઓલી મેમ્બરશિપ લઈ લીધી 3 મહિનાની ટ્રાયલ માટે અત્યારે કીધું હું આપને ફાયદો થાય એ જોઈ કીધું તો એટલે એમાં વધારે સસ્તું પડે બહુ જબરું પેકિંગ કરીને આપ્યો અરે વાહ રાખી દે નીચે સરસ લે તો સારું ને ઘી ગોળ ખાધો હોય તો ચાકુ જો હે કઈક જો હે એમાં ચાક બીજે છે ને આપણે યુઝ વધારે પછી એટલે આપણે ફરવા જાય ને તો અહીંયા પછી જોઈશે એટલા માટે અને ફરવા જવાનું છે ને અમે વિચાર્યું હતું ને તો અમે કઈ રીતે વિચાર્યું હતું ખબર હે પેલા પ્લાન આપણો થયો કે 30 તારીખનો તો 30 તારીખથી અમને યાદ આવ્યું કે અમારા આરસીયુને ચેકઅપ કરાવવા જવાનું 31 તારીખે આંખનું ચેકઅપ તો 31 તારીખે એ પ્લાન કેન્સલ કર્યો પછી યાદ આવ્યું કે 4 તારીખે નીકળી તો 4 તારીખે યાદ આવ્યું 5 તારીખે એને વેક્સિન મુકાવવા જવાની હવે આપણે હે ને 5 તારીખે વેક્સિન એને મુકાવી
એને તાવ બાવ આતે કઈ નો આવે ને તો 7-8 તારીખે આપણે નીકળશું. તો 1-2 દી વેલા મોડું થાય પછી પણ જો હવે આ આખરાઈની બેયની ક્લિયર થઈ જાય ને હા. પછી હવે ભલે 2-3 દી મોડું થાય તો પછી નીકળવાનો વિચાર છે 7-8 તારીખે. 7-8 તારીખને તો હજી ઘણી વાર છે ત્યાં સુધીમાં આઈ હોપ કે બેયની આંખ સરસ મજાની થઈ જાય. તો પછી છે ને આપણે નીકળવું હોય. બરોબર મમ્મી? આશીષ ત્યાં થોડુંક આવી ગયું બેટા ટ્રાવેલિંગમાં પછી મજા નો ના મજા આવે. નો મજા કોઈ નહીં, મારી નહીં, ખુશી નહીં થઈ હોય નો મજા આવે ને એવી રીતે ફરવા જાય. અને આખલીને ક્યાં જાવ હા. તો ત્યારે હવે 7-8 તારીખની આજુબાજુમાં અમારો પ્લાન છે ફરવા જવાનો, નીકળવા માટે. ફરવા જવાનો મીન્સ બહુચરાજી માતાજીના દર્શન કરવાની. ત્યાંથી પછી જો આરું જવા દે તો એખાદી જગ્યાએ જઈશું જ આઈ થિંક. તો કારણ કે એને હે ને ગાડીમાં મજા આવે છે તો પછી વાંધો નહીં આવે. એને અમાર ગાડી હકાવીને તો હુરાવો પડે. ઊંઘવાની મજા આવે એને ગાડીમાં એની રીઝન શું ખબર આશીષ? ખબર તમને? પ્રેગ્નન્સી તો ફરી રહ્યો ગાડીમાં એટલે ત્યાં કરે પછી હાથમાં લઈને આમ કરી તોય હુઈ જાય અત્યારે. ડક કરવું છે, ટ્રેક્ટરમાં બેહારી દેવાનું એને. ડગડગ કરે એટલે કેટલા પેકેટ છે? 6 પેકેટ હશે. 2, 4 ને 6. 6 આ આપણે પૂરેપૂરો એ જેટલો ભાવ થાય ને અહીંયા લેવા જા ને એના કરતા અડધા ભાવમાં પડે આપણે સબસ્ક્રાઇબર. હા હટી ગયા. બહુ મસ્ત વાઇબ્સ આનાથી. જરાય છોડાતું નથી, જરાય એટલે જરાય. ના ઘણા એને એક પૂછ્યું હતું કે આલ્કોહોલ ફ્રી છે. હા તો આલ્કોહોલ ફ્રી આવે. આ જે આવે છે એ બધા ફ્રી આવે. હા. કાઈ એને ટેન્શન જ નહીં. એને કાંઈ ટેન્શન નહીં. આપણે આ ટ્રાવેલિંગમાં વધારે યુઝ થાય છે. જો ટ્રાવેલિંગમાં જાય ને તો બે વસ્તુ છોકરાની વધારે લઈ જાવી હારી પડે. આપણી ઓછી હોય ને તો હાલે. તેમ જ હોય. છોકરાની એક વસ્તુ ભૂલવી ન જોઈએ. આપણે તો ગમે તેમ ચલાવી લે. હા એ બાળકને નો હાલે. એટલે તો હવે જોઈ અમે ને બીજી વસ્તુ એ કે મારી આંખનું ચેકઅપ કરવાનું 5 દિવસ પછી 5 દિવસ પછી મારે હારે નંબર ચેક કરવાના. ડૉક્ટર સર કીધું તારા નંબર થોડા ઘણા વધઘટ થયા એવું લાગે છે. તો એના ઉપર એ પછી કે અત્યારે નહીં કરી, 5 દિવસ પછી કરશે. કેમ કે અત્યારે રેડ આંખે એટલે નંબર પ્રોપર ચેક નહીં થાય. પછી કરશે ને પછી ચશ્મા આવી જાય નવા, પછી જવાનું ટ્રાય ઓલું થઈ છે. ત્યાં સુધી નહીં થાય કેમ કે નવા ચશ્મા જોઈશે. પણ લાંબા રૂટમાં જાય તો શું હોય કે ચશ્મા એકદમ પ્રોપર નંબરના હોય ને તો સારું પડે. નહીં તો પછી કાંઈક મગજ નથી. અત્યારે એટલું બધી તકલીફ નથી પડી પણ સરે કીધું તો પછી હું મગજમાં એક વસ્તુ તો એટલી રહી જાય આપને. બરાબર ને ખુશી? ચશ્મા આપણે નવા કરાવી લઈશું તમારા. અને નવા ચશ્મા આવી જાય ને પછી પ્લાન કરી નાખી. બરાબર. પ્લાન બધો રેડી છે. પ્લાન રેડી જ છે. હા ખાલી આ ખારી થાય એટલે ચશ્મા નંબર કઢાવીને લેન્સ કાર્ડમાં મગાવી લઈશું ચશ્મા. લેન્સ કાર્ડમાં એક કોમેન્ટ કે લેન્સ કાર્ડમાં અત્યારે ઓફર આવે. મારે મેમ્બરશિપ છે જ. મેમ્બરશિપ હે. હા મારા હોય જ. હું દર વર્ષે મેમ્બરશિપ રિન્યુ કરાવું. મારે એકાદ જોડી ચશ્મા હોય જ જાય એમાં ને આવી જાય. જોઈએ જ એટલે ચશ્મા ઈ કરાવી લઈશું ને પછી આપણે નીકળશું. બરાબર. કારણ કે વધી ગયા હે નંબર. વધી ગયા. આજે છે 26મી જાન્યુઆરી ને તમે વ્લોગ જોતા હશો ત્યારે થઈ ગઈ છે 27 જાન્યુઆરી. તો એક દિવસ લેટ પણ બધાને હેપી રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. હાલો બધાય લેટ જમવા. જો હું લેટ જમું તો બધાને લેટ બોલાવું. હાલો આજે જમવામાં જો હું હતું એ બધા કહી દઉં તમને. આજે રોટલી કેનું શાક કર્યું હતું? આ ચોરી બટેકાનું શાક, કાકડી, ભાત, દાળ બધું આવી ગયું ને પાપડ આવી ગયો. તો આપણે જમી લઈ પહેલાં. હાંજ પડી ગઈ એટલે આજનું જમવાનું શેડ્યુલ થોડુંક વેર વિખેર જેવું થઈ જાય છે. આટલું અત્યારે તો જમી લઈ. રસોઈ બની ગઈ મમ્મી? હા બેટા રસોઈ બની ગઈ. શું બનાવ્યું રસોઈમાં? જો ભાત વઘાર્યા, ટીંડોરાનો સંભારો કર્યો, રોટલી કરી, ભાખરી કરી, ચા કર્યો. અરે વાહ રે વાહ. બધી થઈ ગઈ. ભાત વઘાર્યા એમ ને? હા ભાત વઘાર્યા. મેં કીધું લાવ થોડા કમણા કીધું વઘાર્યા નથી વઘાર નાખું કીધું. સરસ લ્યો. ને હવે જમવાય બેહી જાય. હા જમવા બેસી જાવ. શું કરે માં દીકરો બે? ઉડાવું મેં હોઈ જાય ને તો. આર શિવડી કોડાયો. આમ જો બટા. બધાને જે ચીકરાચના કહી દે. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. કે ની હવે અડોમાં મને મને હોવા દો. કેવો ખારો થયો. પેલા મેં કીધું ભાઈ રમતો તો પછી રમાયડો રમવા દે. મેં જેટલો રમે ને એટલો પછી મેં હવે હુઈ જાય. હવે ઘડીક વાર આમ કરીને એટલે હુઈ જાય છે. જો નીંદર આવી ચડી. રમતો તો આશીષ તમે હુઈ ગયા તા ને ક્યારનો એ રમતો તો.
હા આશીષ ને એમાં કરવું હું થોડીક વાર આરામ કરી લીધો મેં એને આંખમાં ટીપા નહીં ખાતા તો આંખમાં ટીપા નહીં ખાતા મને આવી નીંદર તો હું થોડીક વાર હે ને સોફા પર હુઈ ગયો આંખમાં ટીપા નાખું ને હવે દવા પીવું ને મેડિસિન એટલે નીંદર વધારે આવે નકર કહી શકે આ બધા એને બહાર રખડ કરશે એટલે દવા એવી જ આપે થોડીક વાર હુઈ રહીને એવી હા એવી જ આપે ઈ. નકર તો તમે હુવો નહીં ને એટલે કા બેટા બહાર નીકળવાની ને એની મને ના પાડી છે થોડાક દી કે બહાર નીકળતા નહીં આંખ જ્યાં લગી હારી ન થાય ને ત્યાં લગી હવા નહીં એને બહુ લાગવાની બહારની એટલે હમણાં પપ્પાને મોકલા હે બાર ઓલું ટોપરું લેવા હા કાંઈ વાંધો નહીં તમારા તો મારે જ બનાવી દઉં થોડોક મજા આવશે ઓકે ખાવાની. કાંઈ સરસ લ્યો ભાવશે ને આપણે મેં બધી રાઉન્ડ થોડુંક બનાવી દઉં મજા આવશે આશીષને એટલે હવે હુઈ ગયો પ્રોપર એને નીંદર જ આવતી હતી પણ એને પોઝિશન હરખી નહોતી આવતી કેવી રીતે હું હોય ખબર એને વિયર્ડ રીતે છું હોય હો. હા એને દરરોજ છે ને એક નવી પોઝિશનમાં હોવાનું હોય ખુશી એ જાઈ ગયો જલ્દી જો હમણાં એક ઉપર છે કે હું હે હુઈ જા હો હુઈ જા એક દી ખોડામાં હોવું હોય તો એક દી ખંભે હોવું હોય એક દી આયા એક દી ઊભા આપણે ઊભા એને રમાડી એવરીથી હોવું હોય હા એક દી એવી રીતે એનું બધું નવીન આયલા કરે એમના માં ખુશી અત્યારે છે ને કોપરા પાક બનાવવાની તૈયારી ચાલુ કરી હે ખુશી એનો કેવું થોડોક બનાવી દઉં પપ્પા કે થોડોક નહીં વધારે જ બનાવું હું ખાઈશ તો વધારે કરવાનું કર્યું વિચાર બધું લઈ લીધું એમને બનાવો તો. શું જોઈશે કોપરું દૂધ ખાંડ ને ઘી અને ડ્રાયફ્રૂટ્સ લેવાના બાકી છે હા ઈ તો છેલ્લે જોઈ ને તો એ પ્રમાણે એને ઓલા ક્રશ કરી નાખજો ભૂલી ગઈ વાતું ને એક તો ચશ્મામાં દેખાતું નહીં હોય અડધું તો હા બે જો ચશ્મા પહેરી લીધા હે આ ચશ્મા હોય તો વધારે હવાય નો લાગે મજા આવે છે જરાક મોટા ચશ્મા ને નો લાગે ને એટલી વધારે મજા આવશે રિકવરી જલ્દી આવશે પાછી એટલી હા તો કાંઈ વાંધો કેટલો દિવસ થઈ કેટલા મહિના થી નહીં બનાવ્યો આઈ થિંક તો ઘણા ટાઈમથી આપણે આ કોપરા પાક નથી બનાવ્યો તો આજે કે ખુશી ને અચાનક ઈચ્છા થઈ કોપરા પાક બનાવી નાખી હાલો થોડુંક એટલે ઘરમાં મિષ્ટા નહીં થઈ જાય ખાવાની તમને આશીષ દાઈ જરાક મજા જેવું નથી ને તો ખાવું નો ભાવે ઓબ્વિયસલી કોઈને નો ભાવે તમને કઈક થોડુંક મીઠાશ થોડી ખવડાવું તમને હું ગઈકાલનો થોડોક એને ફીવર જેવું લાગે છે તો ઈ આયલા કરે આજે આખો દિવસ મારો હે ને વધારે પડતો હુવામાં ગયો હે ઘી નાખી દીધું ઘીમાં આપણે આ કોપરું શેકી નાખશું ઓકે અને દૂધ ને ખાંડ હાવ ઈઝી આશીષ તમે બનાવી શકો ઓકે લાવ તો બનાવી દો ના થેન્ક યુ ઓકે ખેતી હોય તો બનાવી દો વરી ના યાર તમને મજા નથી ને એટલે નકર તો વરી કહી દે કે ના કરે હલાવો કા એવું કામ મેં તમને કોઈ દી નથી કીધું. ના, ના, બાકી રસોઈ- ડબ્બો નો ઉતારતો હોય તો કહું હાલો ડબ્બો ઉતારવા છે. ના ઈ તો એમ વ્યવહાર ખુશી કોઈ દી મને રસોઈનું ઓલું નહીં કહેતો કે આ કરી જ દે ખાલી એમને આ કોકોન સુધારવાનું મજાકમાં હોય ને તો આશીષ બેહી જાય જો સમોસા બનાવવા હોય તો કે આશીષ ભરવા બેહી જાય સમોસા એને મજા આવે ભરવા મજા આવે 250 ગ્રામ ટોળા લીધું છે કોપરું ઓકે ને ખાંડ તો 250 લીધી અંદાજે લીધી એ એમને 250 માં થોડીક વધશે ઓકે એટલી લેવાની એમને મસ્ત બનાવી દો. જીપનામાં ઈ તો બધાય હું અલગ અલગ સ્વીટ્સ ખાતા હોય ને ઘણા એવા ગયરું વધારે ખાતા હોય ઘણા એને ઓછું હા, ઈ વધારે પ્રમાણે. ઓછું થઈ જાય કાઈ નહીં ચાલો બધાય કોપરા પાક ખાવા હું તો એને બધા એમ કે કોપરા પાક કહેવાય પણ અમે પહેલાથી ટોપરા પાક ટોપરા પાક જ કહું હું ટોપરા પાક જ કહું ટોપરા પાક ખાવાનો વચ્ચે એકવાર બનાવ્યો હતો ને બહુ પહેલા ત્યારે કોમેન્ટ આવી હતી કે ટોપરા પાક નહીં કોપરા પાક કહેવાય એટલે કોપરું કહેવાય બેસિક. કોપરું કહેવાય પણ આપણે ગુજરાતી ભાષામાં ટોપરું ખા અમે ટોપરું ખા તો એમ જ હાલે અમારે બધું હાલે છે, હા. હા. ઘણાય છે ને આમાં મિલ્ક પાવડર નાખે ને ઘણી બધી અલગ અલગ રીતે બનાવે આશીષ તમે જોયું હોય તો હા બહુ જ અલગ અલગ રીતે બનાવે મિલ્ક પાવડર નાખે ઘણા માવો નાખી કરે કજિયા ચાલુ હે ઓ તાર ખાવો છે કોપરા પાક કોપરા પાક બનાવ જલ્દી મારે ખાવો છે એવું હાલે એટલે પણ અમે છે ને કાંઈ બીજું ન નાખીએ આ રીતે સાદો અને સિમ્પલ કરી હાલો બધા કોપરા પાક ખાવા જો હાલો, મસ્ત બની ગયો છે મસ્ત બની ગયો ઉપર જો કાજુ બદામ ને પિસ્તાની કતરણ નાખી દીધી છે કતરણે નાખી દીધી અને હવે છે ને થોડીક વાર પંખે મેં તું સુકવ્યું ઠરી ઠરી જાય જાય તો તો. મૂકી દઉં હા. સુકવી નાખું છું સૂકવી નાખો યાર આજે થોડાક મગજે ઓલા થઈ ગયા છે આશીષ. થાય આયરે, આયરે. કાંઈ વાંધો નહીં હાલો તો અત્યારે મેં કીધું અહીંયા મૂકી દઉં ને હમ ખરી જાય ને તો પછી પછી ખાયો ને ખાવાની મજા આવે હા આજનો વ્લોગ અહીંયા જ end કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભ રાત્રિ જય શ્રી રામ ને જય માતાજી